જ્યારે તમને કોઈ ગમે નહીં ત્યારે તમને બધું ગમવા લાગે છે. ડાયલોગથી લઈ જ્યારે તમને કોઈ ગમે ત્યારે જરૂરી નથી કે સામેવાળાને પણ તમે ગમો. મલ્હાર ઠાકર અને આરોહી પટેલની આગામી ગુજરાતી ફિલ્મ લગન લાગી રેનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં લગન એટલે લગ્નની લાગવી, કોઈ પર તે ધૂન લાગે ત્યારે તેને લગન લાગી એમ કહેવાય. આમાં મલ્હારને આરોહી સાથે અને આરોહીને તજસદ સાથે અને તજસદને બીજા કોઈ સાથે લગન લાગી હશે એવું લાગે છે. ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર જેન મ્યુઝિક ગુજરાતી ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે, જે એક રોમેન્ટિક ડ્રામા અને થોડી જટિલ પ્રેમ કહાની તરફ ઇશારો કરે છે. અને આ ફિલ્મ યુટ્યુબ પર ના પણ જોવા મળે એટલે થિયેટરમાં જોવાનું ભૂલતા નહીં. ફિલ્મનું ગીત બેબી બેવફા જે જિગ્નેશ બારોટે ગાયું છે અને અમે તો કરીશું પ્રેમ જે જીગરદાન ગઢવીએ ગાયું છે, તે અત્યારથી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. મલ્હાર એક ઓફિસના માહોલમાં વાતોડિયું યુવાન લાગી છે, જ્યારે આરોહીના પાત્રમાં આત્મવિશ્વાસ અને રમતિયાળપણું દેખાય છે. તજસદના પાત્રની એન્ટ્રીથી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે અને અભિનય પણ સારો કર્યો છે. ટ્રેલર જોતા એવું લાગે છે કે આ એક ત્રિકોણીય પ્રેમ સંબંધ હોઈ શકે છે, જે બોલિવૂડ આ પ્રકારની ફિલ્મમાં વધુ પસંદ કરે છે. એક્ઝામ્પલ તરીકે ડૂડ. ક્યારેક વધુ પડતી કોમેડીને લીધે ફિલ્મની લાગણીશીલ બાજુ નબળી પડી જતી હોય છે, પણ આમાં સંદીપ સરે સરસ રીતે રજૂ કર્યું છે. બે જણને હોય એ પ્રેમ અને માત્ર એકને હોય એ વહેમ. આ ડાયલોગ પ્રતિક ગાંધીના અવાજમાં જોવા મળે છે. તમને શું લાગે છે? આ ફિલ્મનું પ્રમોશન પણ જોરદાર રીતે ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સાથે કલાકાર રાગી જાની, આરતી મેમ, કલ્પનાબેન, હેમાંગ, વેદિકા જેવા કલાકાર જોવા મળે છે. અને સંદીપ પટેલ સરે આ મૂવીને ડિરેક્ટ કરી છે, એટલે હું તો અત્યારથી ઇન છું.